હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું શ્રાદ્ધ સ્પેશિયલ ને બધાને ભાવે તેવો દૂધપાક ને એકદમ રબડી જેવો બને તેવો, અને એકવાર બનાવશો તો વારંવાર બનાવશો ને તેમાં કોઈ મિલ્ક પાવડર કે કોઈ બીજી વસ્તુ ઉમેર્યા વગર જ આપણે બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો પહેલાં સામગ્રી જોઈ લઈએ. તો અત્યારે મેં 2 લીટર દૂધ લીધું છે, મલાઈ ઉતાર્યા વગરનું છે. સાથે અડધો કપ ચોખાને મેં અડધા કલાક માટે પલાળીને લીધેલા છે. કેસરવાળું દૂધ લીધું છે, ચારોળી અને તેની સાથે જાયફળ છે, બદામની કતરણ છે, એલાયચી પાવડર, કાજુની કતરણ અને પિસ્તાની કતરણ. એની ક્વોન્ટિટી તમને જે ગમે તે રીતે તમે લઈ શકો છો. તો હવે આપણે દૂધને ગરમ કરવા મૂકી દઈશું. તો દૂધ અત્યારે હાઈ ફ્લેમ પર ગરમ કરવા મૂકવાનું છે અને તેને હલાવતા રહેવાનું છે જેથી તે નીચે ચોંટે નહીં. તો પહેલાં આપણે દૂધને એકદમ ગરમ કરી લઈશું જ્યાં સુધી તેનો ઉભરો આવે ત્યાં સુધી. તો દૂધ હવે ગરમ થવા લાગ્યું છે અને ઉભરો આવવાની તૈયારીમાં છે. તો ઉભરો આવે એટલે આપણે ગેસને આપણે એકદમ ધીમો કરી લેવાનો છે. તો ઉભરો આવ્યા બાદ ગેસ ધીમો કરી અને તેમાં આપણે જે ચોખા પલાળીને રાખેલા છે તેને એડ કરી લઈશું. જો આપણે દૂધ ગરમ કરતી વખતે જ ચોખાને એડ કરીશું તો તે આગળ જઈને ચવડ થઈ જશે. તો દૂધ એકદમ ગરમ થઈ જાય, ઉભરો આવે પછી તેમાં એડ કરવા. સાથે મેં કેસરને આવી રીતે પહેલાં ગરમ દૂધમાં પલાળીને લીધેલું છે જેથી દૂધમાં કલર પણ સારો આવે, અને આપણે દૂધ ગરમ થઈ ગયા બાદ તેમાં એડ કરીએ તો તેનો કલર પણ હવે સરસ આવશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ એવો સરસ આવશે. હવે દૂધને આપણે બરાબર ઉકાળવાનું છે. આ દૂધપાકને આપણે બને તેમ ઉકાળીને જ બનાવો. જો આ બધા કોઈ મિલ્ક પાવડર ઉમેરીને બનાવે છે કે કોઈ કંઈ વસ્તુ ઉમેરીને બનાવે છે, એવી રીતે દૂધપાક બનાવવા કરતાં જો તમે આવી રીતે બનાવો તો તમારો દૂધપાક રબડી જેવો ખૂબ જ સરસ એવો બને છે. તો તમે એકવાર દૂધને ઉકાળીને જ બનાવજો, ભલે થોડી વાર લાગે પણ તેવી રીતે બનાવીશું તો ટેસ્ટી લાગશે. તો હવે સાથે આપણો ભાત પણ ચડી ગયો છે. તો હવે આપણે તેમાં ખાંડ ઉમેરવાની છે. ભાત ચડી જાય પછી તેમાં ખાંડ ઉમેરીશું. તો મેં અત્યારે 2 લીટરમાં અડધો કપ ખાંડ લીધી છે. જો તમારે વધારે મીઠું જોતું હોય તો તમારે તેમાં હજી 1 થી 2 ચમચી ખાંડ ઉમેરવાની છે. હવે આપણે દૂધમાં ખાંડ ઉમેરી છે તો દૂધપાક થોડો આપણો પતલો થઈ જશે. તેથી જ્યાં સુધી એકદમ ઘટ્ટ બની જાય ત્યાં સુધી દૂધને ઉકાળીશું. તો ફ્રેન્ડ્સ, તમે દૂધપાકને આવી રીતે ઉકાળીને જ બનાવો તે જ સાચો કહેવાય છે. તો જ્યારે પણ બનાવો ત્યારે આવી રીતે ઉકાળીને જરૂરથી બનાવજો, તેનો ટેસ્ટ ખૂબ એવો સરસ આવશે. સાથે સાથે આપણે હલાવતા જઈશું અને સાઈડમાં જે મલાઈ ચોટી હોય તેને પણ અંદર લેતા જઈશું તો તે ખૂબ એવો ટેસ્ટી બનશે. હવે તેમાં આપણે બધા ડ્રાયફ્રૂટ એડ કરી લઈએ. તો ડ્રાયફ્રૂટમાં મેં પહેલાં પિસ્તા એડ કર્યા છે, પછી કાજુની કતરણ અને બદામની કતરણ અને ચારોળી એડ કરી દઈશું. બધું નાખી અને પછી તેને હલાવીશું. તમારે આ દૂધપાકને કન્ટિન્યુ હલાવવાનો છે જેથી તે નીચે ચોંટે નહીં, અને જાડા તળિયાવાળી તપેલી કે કોઈ વાસણ લેવાનું છે જેથી દૂધપાકમાં નીચે ચોંટી ના જાય અને દાજે પણ નહીં. તો તમે જોઈ શકો છો કે આપણે દૂધની પહેલાં ક્વોન્ટિટી કેટલી હતી અને અત્યારે કેટલી થઈ ગઈ છે. તો 2 લીટર દૂધ તમે લો અને તેમાંથી 1.5 લીટર દૂધ બને વધે એટલું તમારે ઉકાળવાનું છે. તો તમે આવી રીતે જરૂરથી બનાવજો. ને ફ્રેન્ડ, તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો તે પણ મને જરૂરથી કહેજો. હવે મેં જાયફળ પાવડર અને એલાયચી પાવડર એડ કરી લીધો છે. આપણો દૂધપાક બનીને તૈયાર થઈ જવા આવ્યો છે. તો તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો, કઈ સિટી કયા સ્ટેટથી જુઓ છો તે મને કોમેન્ટ કરજો. મારી રેસીપી તમને કેવી લાગે છે તે પણ મને જરૂરથી કહેજો. કોઈ નવી વસ્તુ શીખવી હોય તો પણ તે મને જરૂરથી કહેજો. તો હવે આપણો દૂધપાક બનીને ખૂબ એવો સરસ થઈ ગયો છે. તો તેને આપણે કોઈ એક મોટા વાસણમાં ઉતારી લઈશું અને તેમાં તેને કન્ટિન્યુ હલાવતા રહીશું. તો મેં અત્યારે એક કાચના બાઉલમાં બધો જ દૂધપાક નીકાળી લીધો છે. હવે આપણે આ દૂધપાકને ઠંડો કરવાનો છે.
જેથી તેમાં આવી રીતે હલાવતું રહેવાનું છે, જેથી ઉપર મલાઈ ન આવી જાય. અને તેને વારે ઘડી આવી રીતે હલાવીશું તો તે ઉપર મલાઈ નહીં થાય અને મલાઈ એકલી આપણે ખાવામાં પણ નહીં આવે. ઉપર મેં થોડો પિસ્તા એડ કર્યા છે અને હવે તેને મિક્સ કરી લઈશું. જો આપણે દૂધને ગરમ કર્યા વગરનું લીધું છે, જેથી તેમાં મલાઈ આવી જાય. તો ફ્રેન્ડ્સ, તમને આ મારી રેસીપી કેવી લાગે છે તે મને જરૂરથી કહેજો. અને મેં અત્યારે શ્રાદ્ધ સ્પેશિયલ મિની થાળી પણ બનાવી છે, તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, તમે ત્યાંથી જોઈ લેજો. એન્જોય.